નમસ્તે નમસ્તે મિત્રો. આપણે એકાઉન્ટનો તો ભાગ લાવવાના છીએ, પરંતુ ટાટ માટે ઉપયોગી એવા મનોવિજ્ઞાન ધોરણ 11ના પાઠ 1ના વિકલ્પો આજથી ચાલુ કરીએ. તો પહેલો વિકલ્પ, તો ભાઈ મનોવિજ્ઞાન એક ખાલી જગ્યા તરીકે પ્રસ્થાપિત થયું. તો જે મનોવિજ્ઞાન છે તે વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયો હતો 135 વર્ષ પહેલાં. બીજો પ્રશ્ન, તો મનોવિજ્ઞાન કોની જેમ ઝડપથી વિકસતું વિજ્ઞાન છે? તો ભાઈ મનોવિજ્ઞાન એ તરુણાવસ્થાની જેમ ઝડપથી વિકસતું વિજ્ઞાન છે. ત્રીજો પ્રશ્ન, 20મી સદીના શરૂઆતમાં થયેલા ઔદ્યોગિકરણને વેગ આપ્યા જેથી કોની બોલાબોલ વધી હતી? તો ભાઈ 20મી સદીમાં ઔદ્યોગિકરણને કારણે યંત્રોની બોલાબોલ વધી હતી. મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષાનો બનેલો છે? તો ભાઈ ગ્રીક ભાષાનો. કયા બે શબ્દ? તો સાયકી અને લોગોસ. સાયકીનો મતલબ થાય આત્મા અને લોગોસનો અર્થ થાય વિજ્ઞાન. પાંચમો પ્રશ્ન, મનોવિજ્ઞાનની શરૂઆતમાં કયા નામથી ઓળખવામાં આવતું? તો ભાઈ આત્માના વિજ્ઞાન તરીકે. છઠ્ઠો પ્રશ્ન, માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે તો મનોવિજ્ઞાન. પ્રશ્ન 7, 8 અને 9 જે મનોવિજ્ઞાનની વ્યાખ્યા છે એ તમે પોઝ કરીને જોઈ લેજો કે કઈ વ્યાખ્યા કોને આપી છે. પ્રશ્ન 10, માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. અનુભવ એક ખાલી જગ્યા બાબત છે. તો પછી અનુભવ છે તે વ્યક્તિગત બાબત છે. પ્રશ્ન 12, મનોવિજ્ઞાનમાં કોને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે? તો ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે વર્તનને ઓળખવામાં આવે છે. 14મો પ્રશ્ન, કોઈપણ વિષય જ્યારે અભ્યાસમાં ચોક્કસ અને પદ્ધતિસર રીતનો ઉપયોગ કરે ત્યારે તે ખાલી જગ્યા બને છે, તો ત્યારે તે વિજ્ઞાન બને છે. 15મો પ્રશ્ન, પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા એ કોના લક્ષણ છે? તો એ વિજ્ઞાનના લક્ષણો છે. 16મો પ્રશ્ન, કોઈપણ વ્યક્તિને સમજવા માટે શું જરૂરી છે? તો ભાઈ તેના સ્વભાવને સમજવો જરૂરી છે. 17મો પ્રશ્ન, કોઈપણ વિષયને સમજવા માટે શું જરૂરી છે? તો ભાઈ તે વિષયનું સ્વરૂપ. વ્યક્તિને સમજવા માટે સ્વભાવ, તો વિષયને સમજવા માટે તેનું સ્વરૂપ સમજવું જરૂરી છે. અને 18મો પ્રશ્ન, કે કોના દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો? તો વુન્ટ, વિલ્હેલ્મ વુન્ટ. ક્યારે? તો 1879 જર્મનીના લીપ્ઝિગ શહેરમાં. આવા જ વિડીયો માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના, અને કોઈ કમેન્ટ હોય તો જણાવવા વિનંતી. થેન્ક યુ.